હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ગરમીમાં એકદમ તરોતાજા રાખે એવી ઠંડી ઠંડાઈ, જે પીવામાં ટેસ્ટી તો છે જ, પણ એને પીવાના ફાયદા પણ ઘણા બધા છે. ઠંડાઈમાં રહેલા ડ્રાયફ્રૂટ્સ પ્રોટીન ફાઇબરથી ભરપૂર હોય છે. ઉનાળાની ગરમીમાં બોડીના ટેમ્પરેચરને કંટ્રોલ રાખીને હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી પણ આ ઠંડાઈ આપણને બચાવે છે. એસિડિટી માટે પણ ઘણી હેલ્પફુલ છે. તો ચલો આ હેલ્ધી અને ટેસ્ટી ઠંડાઈ કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. તો એ માટે આપણે સૌથી પહેલાં એક બાઉલની અંદર 7-8 બદામ લઈ લઈશું. 10થી 12 આપણે કાજુ લઈ લઈશું. 1 ટેબલ સ્પૂન એટલે કે 13થી 14 આપણે પિસ્તા લેવાના છે. અને અહીંયા કાજુ મેં આખા લીધા છે. જો તમે ટુકડા કાજુ લેતા હોય તો થોડા વધારે લેવા. 5 નંગ ઇલાયચી, લીલી ઇલાયચી લઈને એને મેં દાણા કાઢી લીધા છે, એ ઉમેર્યા છે. 1 ટેબલ સ્પૂન લીલી વરિયાળી ઉમેરીશું. 2 ચમચી એટલે કે 2 ટીસ્પૂન આપણે મગજતરીના બી ઉમેરીશું. હવે આપણે એની અંદર 7થી 8 કાળા મરી ઉમેરવાના છે. 1 ટેબલ સ્પૂન જેટલી આપણે એમાં ખસખસ ઉમેરીશું. હવે એની અંદર આપણે 1/4 કપ જેટલી સાકર, જે ખડી સાકર આવે એ ઉમેરીશું. 1/4 કપ જેટલી આપણે સૂકા ગુલાબની પાંખડી ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુ ડૂબી જાય એટલું આપણે એમાં ગરમ પાણી ઉમેરીશું અને ઢાંકીને 3થી 4 કલાક માટે આપણે એને પલળવા દેવાનું છે, જેથી બધી જ વસ્તુ આપણી એકદમ સરસ રીતે પલળીને ફૂલી જાય. અહીંયા ખાંડની જગ્યાએ આ ઠંડાઈમાં આપણે સાકર યુઝ કરી છે, જે ગરમીમાં શરીરને ખૂબ જ ઠંડક આપે છે અને ખાંડ જેટલી એ નુકસાન પણ નથી કરતી. તો બની શકે તો તમે પણ સાકરનો જ યુઝ કરજો. હવે એને ઢાંકીને આપણે 3-4 કલાક માટે પલળવા દઈશું. 4 કલાક પલાળીને રાખ્યા પછી આપણે પ્લેટ હટાવી દઈશું. તમે જોઈ શકો છો બધા જ ડ્રાયફ્રૂટ્સ આપણા એકદમ સરસ પલળીને ફૂલી ગયા છે. તો હવે આપણે જે 7થી 8 એમાં બદામ એડ કરી હતી એના આપણે છોતરા કાઢી લેવાના છે. એકદમ સરસ બદામ આપણી પલળેલી જ છે, એટલે એકદમ સરળતાથી એના છોતરા નીકળી જશે. તો બધી જ બદામને સેમ આ જ રીતે આપણે છોતરા કાઢી લેવાના છે. તમે ચાહો તો બદામને અલગથી પલાળી શકો છો. મેં આ રીતે એમાં ભેગી જ પલાળી દીધી હતી. હવે આપણે એક મોટું મિક્સર જાર લઈ લઈશું. એની અંદર પાણી સાથે જ આપણે બધા જ ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેવાના છે અને એકદમ સરસ સ્મૂધ એને આપણે પીસી લઈશું. બિલકુલ પણ આપણે આને ગગરું નથી રાખવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને એકદમ સરસ મેં પીસી લીધી છે. એકદમ સ્મૂધ આ રીતનું આપણે પીસવાનું છે. તો હવે આ પેસ્ટને આપણે એક અલગ બાઉલમાં કાઢી લઈશું. આટલી ક્વોન્ટિટીમાં 2થી 2.5 ગ્લાસ જેટલી ઠંડાઈ રેડી થશે. મીડિયમ સાઇઝના 2થી 2.5 ગ્લાસ રેડી થઈ જશે. હવે આની અંદર આપણે 1.5 કપ જેટલું ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું દૂધ ઉમેરીશું. 300 ml જેટલું અહીંયા મેં એમાં દૂધ ઉમેર્યું છે. 4 નંગ આપણે બરફના ટુકડા ઉમેરી દઈશું. 2 ટેબલ સ્પૂન જેટલું એની અંદર આપણે રોઝ સિરપ ઉમેરીશું. રોઝ સિરપથી ગરમીમાં ઘણી ઠંડક મળે છે શરીરને, તો એને ચોક્કસથી એડ કરવું. હવે સરસ આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. એકદમ સરસ આછા ગુલાબી કલરની આપણી આ ઠંડાઈ રેડી થશે. પણ જો તમારે વ્હાઇટ જ કલર જોઈતો હોય તો રોઝ સિરપ તમે સ્કીપ કરી શકો છો. તો આપણી આ ઠંડાઈ રેડી છે. હવે આપણે ગ્લાસમાં એને સર્વ કરી લઈએ. મોટે ભાગે ઉનાળાની ગરમીમાં આપણને ગુસ્સો પણ વધારે આવતો હોય છે, ચીડિયાપણું પણ વધારે આવતું હોય છે. તો રોજ તમે આ ઠંડાઈ ચોક્કસથી પીવો. ટેસ્ટી હોવાની સાથે જ ઘણી ફાયદાકારક છે અને એસિડિટીથી તો આ ઠંડાઈ આપણને તરત જ રાહત આપે છે. ઉપરથી થોડી ફ્રેશ ગુલાબની પાંખડી, બદામ, પિસ્તાથી અને આપણે ગાર્નિશ કરી લઈએ. રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.